હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું મોદકની રેસીપી। અને આજના મોદક આપણે ગેસના ઉપયોગ વગર જ બનાવીશું, એટલે સમય પણ ઘણો ઓછો લાગશે। તો આજના મોદકની રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવનાર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। તો ચલો મોદકની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો તેના પહેલાં આપણે સૌપ્રથમ કઈ કઈ સામગ્રી જોઈશે તે જોઈ લઈશું। સૌપ્રથમ આપણે 50 ગ્રામ જેટલા કાજુ લેવાના છે। કાજુને આપણે મિક્સરમાં ક્રશ કરીને ઉપયોગમાં લઈશું। ત્યારબાદ 50 ગ્રામ જેટલો મિલ્ક પાવડર લઈશું। 50 ગ્રામ જેટલું કોપરાનું છીણ લેવાનું છે, જે માર્કેટમાં તમને આસાનીથી મળી રહેશે। ત્યારબાદ 50 ગ્રામ જેટલી ખાંડ લઈશું। ખાંડને પણ આપણે મિક્સરમાં ક્રશ કરીને ઉપયોગમાં લેવાની છે। ફ્લેવર માટે ઇલાયચી લઈશું, જે 3 થી 4 નંગ જેટલી લીધી છે। ત્યારબાદ ગાર્નિશિંગ માટે પિસ્તા લેવાના છે અને 200 ગ્રામ જેટલું પનીર લેવાનું છે। ત્યારબાદ મોદક બનાવવા માટે આ રીતે જે મોલ્ડ આવે છે તે લઈશું। મોલ્ડ ન હોય તો તમે આનો લડ્ડુ પણ બનાવી શકો। હવે પહેલાં તો આપણે કાજુને ક્રશ કરી લઈશું। તો મિક્સર જારમાં આપણે કાજુને એડ કરી અને મિક્સર ચાલુ બંધ કરી અને તેનો એક પાવડર બનાવી લઈશું। તો હવે તમે જોઈ શકો છો કે બસ આ જ રીતે આપણે કાજુનો પાવડર બનાવી લેવાનો છે। હવે આ કાજુના પાવડરને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે તે જ મિક્સર જારમાં આપણે ખાંડ ઉમેરીશું અને સાથે સાથે ઇલાયચી ઉમેરી લઈશું અને બંનેને ક્રશ કરી લઈશું। જો તમારી પાસે ઇલાયચી પાવડર હોય તો તે પણ તમે એડ કરી શકો છો। તો હવે તમે જોઈ શકો છો કે ખાંડ પણ એકદમ સરસ એવી ક્રશ થઈ ગઈ છે। હવે આ દળેલી ખાંડને આપણે સાઈડ પર મૂકીશું। તેનો ઉપયોગ આપણે લાસ્ટમાં કરવાનો છે। ત્યારબાદ જે પનીર લીધું છે તેને આપણે ક્રશ કરવાનું છે। તો એક મિક્સર જારમાં પનીરના આ રીતે ટુકડા કરી અને તેને પણ ક્રશ કરી લઈશું। અત્યારે હું વિડીયોમાં સામગ્રીનું જે માપ બતાવું છું તે માપથી તમારે 14 થી 15 નંગ જેટલા મોદક બનીને તૈયાર થશે। જો તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો મારા વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો। હવે પનીરને પણ આપણે ક્રશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે પનીર પણ એકદમ સરસ એવું ક્રશ થઈ ગયું છે। બસ આ જ રીતે આપણે પનીરને પણ ક્રશ કરી લેવાનું છે। પનીર ક્રશ થઈ ગયા બાદ પિસ્તાને પણ આપણે આ રીતે ઝીણા સમારી લઈશું। હવે જે બાઉલમાં આપણે કાજુનો પાવડર ઉમેર્યો હતો તે જ બાઉલમાં આપણે ક્રશ કરેલા પનીરને પણ ઉમેરી લઈશું। બહારના ભેળસેળવાળા મોદક કરતાં તમે આ રીતે બાપ્પાને ઘરે ચોખ્ખો પ્રસાદ બનાવીને ધરાવી શકો છો। અને જો તમે સામગ્રી બધી ઘરે લાવીને તૈયાર રાખી હશે તો ફક્ત 5 જ મિનિટમાં આ મોદક બનીને તૈયાર થઈ જાય છે। પનીર ઉમેર્યા બાદ તેમાં મિલ્ક પાવડર ઉમેરીશું। જો તમારે મિલ્ક પાવડર થોડો વધારે ઉમેરવો હોય તો પણ તમે ઉમેરી શકો છો। સાથે સાથે કોપરાનું છીણ ઉમેરીશું। ત્યારબાદ તેમાં દળેલી ખાંડ ઉમેરવાની છે। અત્યારે હું 3 થી 4 ચમચી જેટલી ખાંડ ઉમેરું છું। જો પછી પાછળથી જરૂર પડશે તો વધારે ઉમેરીશું। તમારે જેટલા ગળ્યા મોદક બનાવવા હોય તે પ્રમાણે તમે ખાંડનું માપ લઈ શકો છો। ખાંડ ઉમેર્યા બાદ હવે આ બધી જ સામગ્રીને આપણે હાથેથી મસળી અને મિક્સ કરી લેવાની છે। આમ તો બધી જ સામગ્રી આસાનીથી મિક્સ થઈ જશે, પણ જો તમારે એકદમ સરસ રીતે મિક્સ ન થાય તો જરૂર પડે તો 1 ચમચી જેટલું દૂધ એડ કરી શકો છો। મારે અત્યારે જરૂર નથી પડી, એટલે બધી જ સામગ્રી એ જ રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે તમે જોઈ શકો છો કે બધી જ સામગ્રી આ રીતે મિક્સ કરી લેવાની। હવે લાસ્ટમાં તેમાં 1 ચમચી ઘી એડ કરી અને ફરીથી મિક્સ કરી લઈશું। જો તમે મોદક ક્યારે પણ નથી બનાવ્યા તો આ રીતે તમે મોદક બનાવશો તો પહેલીવાર બનાવતા હશો તો પણ તમારા મોદક પરફેક્ટ જ બનીને તૈયાર થશે। અને બધી જ સામગ્રીનું માપ થોડું વધારે ઓછું થશે તો પણ મોદક પરફેક્ટ જ બનશે, તો ગભરાવાની કોઈ પણ જરૂર નથી। હવે આપણું મોદક બનાવવાનું મિશ્રણ રેડી થઈ ગયું છે। તો આ મિશ્રણમાંથી આપણે મોદક બનાવવાનું શરૂ કરીએ। તો આ રીતે મોદકનો મોલ્ડમાં આપણે પિસ્તાનું ગાર્નિશિંગ કરીશું। મોદક બનાવતા પહેલાં મોલ્ડમાં થોડું ઘી લગાવી લઈશું। ત્યારબાદ આ રીતે આપણે પિસ્તાને ગોઠવી દઈશું। પિસ્તાને ગોઠવ્યા બાદ જે મિશ્રણ બનાવીને રાખ્યું હતું તે ભરી દઈશું। મિશ્રણને થોડું થોડું હાથમાં લઈ અને બંને તરફ મોલ્ડમાં આ રીતે દબાવીને ભરી લેવાનું છે। આ સિવાય મોદકને જો તમારે કલરિંગ બનાવવા હોય તો ફૂડ કલર આવે છે તો તે તમે મિશ્રણમાં એડ કરી શકો છો।
અત્યારે મેં ફૂડ કલરના ઉપયોગ વગર જ મોદક બનાવું છું. મિશ્રણને મોદકના મોલ્ડમાં ભર્યા બાદ આ રીતે આપણે મોલ્ડને દબાવી દઈશું, જેથી મોદકનો શેપ એકદમ પરફેક્ટ બની જાય. મોદકના નીચેના ભાગથી વધારાનું મિશ્રણ કાઢી અને આ રીતે દબાવી અને તેનો શેપ આપી દઈશું. હવે મોદકના મોલ્ડને આપણે ખોલી લઈશું અને તેમાંથી મોદક તૈયાર થયો છે કે નહીં તે જોઈ લઈએ. તો મોલ્ડને આપણે ધીરેથી ખોલી અને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે મોદક એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયો છે. આ તૈયાર થયેલા મોદકને આપણે એક પ્લેટમાં મૂકી દઈશું અને તેવી જ રીતે બીજા બધા જ મોદક બનાવીને તૈયાર કરી લઈએ. તમે જોઈ શકો છો કે ગેસના ઉપયોગ વગર અને કોઈપણ જાતની ઝંઝટ વગર ફક્ત 5 જ મિનિટમાં બની જતા મોદક તૈયાર છે. તો આ જ રીતે તમે પણ તમારા ઘરે મોદક બનાવો અને બાપાને પ્રસાદી ધરાવો. હવે બાકીના મિશ્રણમાંથી પણ એ જ રીતે આપણે મોદકને તૈયાર કરી લઈશું. તો છે ને 5 જ મિનિટમાં બની જતા મોદક ઘરે બનાવવાની એકદમ સરળ રીત. તો તમે પણ તમારા ઘરે આ મોદકનો પ્રસાદ ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી. મોદક બનાવવાના આ મિશ્રણમાં તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો પણ કરી શકો છો અને જો તમારી પાસે મોલ્ડ ન હોય તો આ મિશ્રણમાંથી તમે લાડુ પણ બનાવી શકો છો. તો હવે તમે જોઈ શકો છો કે તેવી જ રીતે આપણે બીજા મોદક પણ બનાવી લીધા છે. તો તૈયાર છે આપણા મોદક, જે ગેસના ઉપયોગ વગર અને ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો. તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.